આવી જા. બાળમિત્રો, તમને ખબર છે આપણે જે ખાઈએ છીએ તેમાંથી શું મળે છે? તો ચાલો આપણે તેની ઓળખ લઈએ અને મુલાકાત કરીએ અને તેને ઓળખવાનો પ્રયત્ન કરીએ. નમસ્તે, હું કાર્બોદિત. હું તમને ઉર્જા એટલે શક્તિ આપું છું. મને મેળવવા માટે તમારે ઘઉં, ચોખા, બાજરી અને મકાઈ જેવા ધાન્ય પદાર્થો અથવા શેરડી, ગોળ, મધ જેવા ગળ્યા પદાર્થ અથવા બટેટા, શકરિયા જેવા કંદમૂળમાંથી, સફરજન, કેળા, ચીકુ જેવા ગળ્યા ફળોમાંથી મળું છું. નમસ્તે, મારું નામ પ્રોટીન છે. મને મેળવવા માટે મગ, તુવેર, અડદ, ચોખા, વાલ, વટાણા, ચણા, સોયાબીન, રાજમા જેવા કઠોળ, દૂધ, પનીર, માખણ, ઈંડા, માંસ જેવા પ્રાણીજ પદાર્થો. મારી અગત્યતા નવા કોષો અને પેશીઓના સર્જનમાં ઉપયોગી છું. આમ તે શરીરની વૃદ્ધિ કરે છે અને ઘસારો ભેગો પાડે છે. નમસ્તે, મારું નામ જયવીર છે. મને મેળવવા માટે મગફળી, તલ જેવા તૈલી પદાર્થો, વનસ્પતિ તૈલી પદાર્થો, કાજુ, બદામ, અખરોટ જેવા સૂકા મેવા, જેવા દૂધની બનાવટો, ઘી, ઈંડા, માંસ, માછલી જેવા પ્રાણીજ પદાર્થો. આથી હું મળું છું. મારી અગત્યતા શક્તિ આપું છું. નમસ્તે, મારું નામ વિટામિન છે. હું ઘણા પ્રકારનું હોઉં છું, જેમ કે વિટામિન A, B, C, D, E અને K. હું તમારી રોગ પ્રતિકારક શક્તિને વધારું છું અને તમને રોગથી રક્ષણ આપું છું. હું તમારી આંખ, સ્નાયુઓ, પેઢા, દાંત અને હાડકાને સ્વસ્થ રાખવા મદદ કરું છું. તારી રીંગ નાખી દે નીચે. હું તમને નિરોગી અને તંદુરસ્ત રાખવા મદદ કરું છું. મને મેળવવા માટે તમારે દૂધ, ઈંડા, લીલા શાકભાજી અને ફળ ખાવા જોઈએ. મારું નામ ખલીલ શાહ છે. મારી વાંચીને બોલી છે. શરીરના જૈવિક ક્રિયાઓ માટે નિયમ માટે, હાડકા, દાંત અને રુધિરના બંધારણ માટે. નમસ્તે, મારું નામ પાઠક નિશા છે. મને મેળવવા અનાજ, દાળ, શાકભાજી, ફળ અને બટાટામાં મળું છું. મારી અગત્યતા તેને બચેલા ખોરાકને ગતિ આપી શરીરમાંથી દૂર કરવામાં ઉપયોગી છે. આથી કબજિયાત થતો નથી. મારું નામ પાણી છે. શરીરમાં વાયુ, પ્રોટીન, દ્રાવ્ય અને વાયુ અને ગહના જરૂરી છે. તે શરીરમાં તાપમાન જાળવી